આશરે 250 જેટલા લોકોને ચેક કરવામાં આવેલા છે અને આ કામગીરી દરમિયાન ડુંગરા પોલીસને માહિતી મળેલ કે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના છીરી વિસ્તારમાં આવેલ ઈસમો પાસે ગેરકાયદેસર હથિયારો છે। જે માહિતીના આધારે ડુંગરા પોલીસે બાતમી આધારે આ બંને ઈસમોને પકડેલા છે। આ બંને ઈસમો પાસેથી 2 પિસ્તોલ તેમજ 14 જેટલા જીવતા કારતીસ પકડાયેલા છે। એ બંને ઈસમ પકડાયેલા છે તે પૈકી એકનું નામ છે ફિરોજ અંસારી, જે મૂળ યુપીના અયોધ્યા જિલ્લાનો રહેવાસી છે। બીજો ઈસમ છે જેનું નામ છે બીપી મંડલ, જે મૂળ બિહારના બાંકા જિલ્લાનો રહેવાસી છે। ફિરોજ અંસારી છે એ છીરી વિસ્તારમાં દરજી કામ કરે છે અને બિપિન મંડલ છે જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે। આ બંને ઈસમો આ ગેરકાયદેસર હથિયારો પિસ્તોલ અને જીવતા કારતીસ ક્યાંથી લાવ્યા હતા, કેવી રીતે લાવ્યા હતા, એનો શું ઉપયોગ કરવાના હતા, આ બાબતની તપાસ કરવા માટે ડુંગરા પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે। બંને ઈસમોની ધરપકડ કરેલ છે અને બંને ઈસમોના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।